તો હેલો યુટ્યુબ ફેમિલી, તમારું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં પાછું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, સૂર્ય દાદા ઉગી ગયા. શું કહેવાય કે મસ્ત મજાનું આ દરિયો એવો શાંત પડે છે. આ બ્લોગમાં આપણે એ દેખાડવાનું છે કે દરિયામાં કેટલા પ્રકારના મેસલા આવે, બરાબર? તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે આડી ઓલ ઉપાડીએ, આખી ટીપમાં અમે કેટલી પ્રકારના મેસલા બતાવ્યું ને એવું બધું બતાવશું. તો અત્યારે દરિયો તો કાંઈક આવો છે, તમે જોવો કે હાવ નદી ઓલી પણ તળાવ જેવો છે એમ. હાવ જો શાંત દરિયો તમે જોઈ શકો છો, હાવ કઈ રીતનો શાંત દરિયો પડ્યો. તો અત્યારે તો વાવડો નથી, કારણ કે હમણાં ધજા આવશે, 1 તારીખ આવશે, ધજા આવશે, પછી ઉત્તરાયણ આવશે, ત્યારે દરિયાનું વાતાવરણ હું બતાવીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે આ ટીપમાં બોટમાં દરિયામાં કઈ પ્રકારના મેસલા આવે એ તમને બધું કન્ટિન્યુ બતાવવાનું છે. તો કેમ છો મિત્રો, તમને કીધું હતું ને કે હું અલગ બધા મેસલા બતાવું. તો જો અત્યારે આપણે ઓલ ઉપાડ્યો, એમાં કેટલા થોડાક મેસલા આવ્યા, એમાં અલગ હું આડી તમને બતાવું કે કયું મેસલું છે ને શું નામ છે ને એ બધું તમને કહું. તો પહેલાં તો આવી જાય આપણી ભાઈ બોલપેમ. જો કે આ બોલપેમ એટલે આનું નામ છે મલ, અમે કહીએ. આ મોટો થાય એટલે આને મલ કહેવામાં આવે. જો છે ને લાંબુ ને મસ્ત મજાનું, અત્યારે જીવતું જ છે, તો આને મલ કહેવાય. અમે મોટો કહે એટલે મલ થાય, મલ કહેવામાં આવે આને. પછી છે આ લાલ, છે ને લાલ આખ્યું ને મસ્ત મજાનું, અને અમારી ભાષામાં લાલ ડોરાળું કહેવામાં આવે. મસ્ત મજાનું લાલ ડોરાળું છે. જો આને ડોરાળું કહેવાય. તો પછી આવી ગયું છે આ બીજું ઘૂંઘર, કાટાળી ઘૂંઘર કહેવામાં આવે આને. જો કેવી છે આની જીભ ને ઓલું મોઢું ને, છે ને મસ્ત મજાનું. મારે અહીંયા ગાબડું લેવાનું કામ ચાલુ છે. તો આ છે કાકરું. જો કાકરું એટલે તમે સમજો જ કંઈ કાકરો નહીં, પણ આનું નામ છે કાકરો. મેસલાનું નામ કાકરું છે. તો નાનું એવું જ છે, મોટા જ આવે. તો આ તો તમને જોયું જ હશે, ખાગી, અને કહેવાય ખાગી. આવી ગયો છે આપણી ભાઈ મસ્ત મજાનો દરિયાનો કચલો. જો કેવો કચલો છે, બ્લુ પગું ને. પછી આ જો આમ કેટલી કલ્લા અહીંયા કેસલા પણ આવે, કેટલી જાતના કેસલા આવે, જીવતો જ છે કચલો. આ બીજો એવો એક કચલો, જો 3 ટીપકા છે મસ્ત મજાના. આ બીજો કેસલો. પછી એમાંથી ત્રીજો કેસલો બતાવું. આ ત્રીજો કેસલો. જો 3 કેસલા આવા મસ્ત મજાના. તો આવી ગયો છે આ ધુમ્મો, માથાળો ધુમ્મો. તુરો અમારી ભાષામાં અહીંયા તુરો કહે, ના તુરું કહે, પણ અમે અહીંયા ધુમ્મા કહીએ. માથાળો ધુમ્મો છે મસ્ત મજાનો. ને આ છે વેખલી. જો પટ્ટાવાળી વેખલી, નાની એવી છે, મોટા મેસલા આવે. વેખલું મસ્ત મજાનું વેખલું આવી ગયું. ઘણા બધી મેસલા છે આમાં. આ છે જીભાડ. જો નાના મેસલા આવે, બહુ મોટા નથી આવ્યા. આ છે જીભાડ, મસ્ત મજાની જીભાડ આવી જઈશ. આ નાનું કેરેસલ્યું, આ બહુ કરડે. જો આ કંઈક કેસલામાંથી જ આવે, પણ આ નાની એવી કેસલી છે, માં અમને બહુ કરડે. તો જોઉં અલગ જ બતાવું તમને કાંઈ. આ તોરણ જેવું મસ્ત મજાનું જેલી જેવું છે, થોબલું. જો છે ને તોરણ જેવું, મસ્ત મજાનું તોરણ જેવું, ને ફેંકી દેવાના હોય. આ છે બગી, મસ્ત મજાના પાટા કે એવું કંઈક બધું આવ્યું છે અનોખું. આવી ગયો છે પોપટો. હા પોપટો તમે જે સમજો છો ને, પણ આ મેસલાનું નામ છે પોપટીયો. મસ્ત મજાનો પોપટીયો છે. ને આ છે, તમે જોવ, આનું જેને નામ આવડતું એ કોમેન્ટ કરજો. મસ્ત મજાનું તાકાતવાળું છે. અલગ કંઈક મેસલા આવે.
પછી ડેટકીમાં કેટલી જાતની ડેટકી આવે, જો કે આ કાંટાવાળી છે અને કાંટો આવે પાછળ. આ છે કાંટાવાળી ડેટકી, જો, અને પાછળ કાંટો આવે. અમુક ડેટકીઓ આવે એમાં કાંટો ન આવે. અને જો આ બતાવું, આમાં પાછળ કાંટો ન આવે, આવા કાંટા વગેરેની આવે. જો કેવી ડેટકી છે, મસ્ત મજાની છે ને ભાઈ. કીક આવું કીક આવ્યું, હિકાવરું છે, હિકાવરું આવ્યું મસ્ત મજાનું નસુવાળું હિકાવરું ને કાંઈક આવી રીતનો માલ આવ્યો. જો તો આ છે હિકાવરું. આના સુઈયા આપણે બધીમાં ચોટી જાય. અમુક દાણ ઉછળ્યું ખાડીમાં ને આવે, આ ચોટી જાય, આ લોહી પી જાય, એટલું ઉછળે નહીં. તમે ટીવીમાં જોતા હશો, મસ્ત મજાનું એવું કંઈક આવ્યું. આ હોંડિયામાં કેટલી પ્રકાર આવે. આ છે મીડિયમ, આ મીડિયમ છે. પછી આ ટાઈગર ફિશ પટ્ટાવાળી આવે, આ બહુ મોટું થાય એટલે આને ટાઈગર ફિશ કહેવાય. જો મસ્ત મજાની ટાઈગર ફિશ આવી ગઈ. ને દોઢી, આ લાલ દોઢી, નાની લાલ દોઢી કહેવાય. રસ્તા જાંબુ ને એવું કંઈ નથી આવ્યું, તો એવું બધું બતાવીશું તમને. એક નરસિંગા આવી ગયો છે, નરસિંગો મસ્ત મજાનો નરસિંગો છે. જો છે ને કાંઈક અલગ અલગ મેચલે. તો અહીંયા તો એટલે આવે જ, તો બાકી પાછા આવશે મેચલે તો હું તમને બતાવીશ. આ રીતના કાંઈક અમારે ઠોબલા આવી જશે, ઠોબલા પીસાઈ ફીસ. અને લેવાના ન હોય, બાકી છે ને તોરણ જેવું. અને ખેંજવાળ આવે. બાકી અમારા બધા ખલાસી ભાઈઓ મસલા વિશેષ, જયેશભાઈ ને અમે બીજલભાઈ ને અર્જણભાઈ ને તો માલબાલ હવે શૂટિંગ કરી લઈએ. આ ઠોબલા ફેંકે, ઠોબલા જાજા બધી આવી ગયા. તો કાંઈક આ રીતના તો આવી ગઈ છે આ બીજી એક વાંભ. જો ને કહેવાય વાંભ, કેવી મસ્ત મજાની વાંભ છે. અને આપણે મારી નાખવી પડે, નકર આ જે ના દાંતું જે દેખાય ને, ના દાંતું એ પકડી લે, પછી છોડે નહીં, એ લાસરું કાઢીને જ આવે. જો કે કેવી છે વાંભ. તો નાની એવી છે, પણ હવે મોટી મોટી વાંભ, તાકાતવાળી વાંભ ફિશ. અહીંયા છે એક આ બાંગરી, ને કહેવાય મલબારી બાંગરી, મસ્ત મજાની મલબારી, મલબારી બાંગરી છે. આ ખાટા મીઠી લાગ્યા ખાવામાં. ને આ છે ડોરાળી બાંગરી, અને એ બાંગરી જ કહેવાય, ડોરાળી બાંગરી છે મસ્ત મજાની. ને આ છે ઝૂ. જો ઝૂ છે, ઝૂ એટલે ટોલો ને. આના જો ટાંગા છે, આ ટાંગા એકદમ હાંડડી આપણે આવે એના જેવી છે, હાંડડી જેવી મસ્ત મજાની ઝૂ. તો કાંઈક આવી રીતનો બધો માલ છે અલગ અલગ. હવે નોખા મેટલા આવી તમને હું બતાવીશ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો કેમ છો મિત્રો? તો આપણે પહેલાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તે બતાવ્યું હતું કે આવો દરિયો ખાલી જેવો હતો, આવું પાણી હલતું નહોતું ને તળાવ જેવો હતો. અત્યારે જો તમે દરિયાનું લુક કે કેવો પ્રતિતમાન બની ગયો છે. ચારી બાજુ વાવડો બહારથી બોલાવે છે આ વાવટાને. ને આપણે રાતે ઓલી પાડે છે ને, એમાં એક મસ્તીનું મેસલું આવ્યું. જો આ ફિશ છે કાકા ફિશ, અને મેં કહે કાકા ફિશ, નામ છે કાકો. કેવો છે ને, બાકી કંઈક અલગ જ મસ્ત મજાનો તે જીવે છે. જા જો અર્જનભાઈ મસ્ત મજાના આખા કસલા પકાવ નાખ્યા. જો મસ્ત મજાના આખા કેટલા પકાવ નતા. સવારનો નાસ્તો કરવાનો છે, રોટલી ને કસલાનું શાક છે ને, મસ્ત મજાનું વાડી આખા આખા કસલા ખાવાના છે. ને દરિયામાં વાવડો થઈ ગયો બહાટી, અને અમે હલાવીને જાય એ બતાવીએ. અમારે 2 જણા તો બાબા રૂમમાં ગળી જાય ને ના ખાવા બેસી જાય. જો આ અમારે બીજલભાઈ ઓઘાજ જાય વાવડાના. તો ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. કસલા જો કેવા મસ્ત મજાના કસલા પકાવી નાખા ભંડારી ભાઈ. કેમ છો મિત્રો? આપણે અત્યારે બોટ હલાવીને જાય તો તમને જોઉં કે આની કઈ રીતની બોટ છે વાવડાની. જોઉં કે બાકાજી કે બોલાવતી બોટ છે.
કાંઈ ઘટે નહીં એવી. હતા હરી ફટાકા વડે